જો લક્ષ્મી આ ઘરનું લોહી છે, મારો દીકરો એ પાણી પીને નથી મોટો થયો. જો આ ઘર, જમીન અને પૈસા લક્ષ્મીને મળશે તો મારો દીકરો શું ભીખ માંગશે? આમાં હું કંઈ ન કરી શકું. કેમ ના કરી શકો તમે? વિધાતા નહીં, વકીલ છો તમે. નસીબ નહીં, વસિયત બદલવાની વાત છે સાહેબ. જે લક્ષ્મીને મળ્યું છે એ મારા દીકરાને પણ મળવું જોઈએ. મરેલા માણસની મરજી ન બદલી શકાય બેન. હીરાબાના વર જે લખીને ગયા એ તમારે હવે માનવો જ રહ્યું. અને કાલે ઉઠીને જો લક્ષ્મી ઘરે પાછી આવી અને અમને બધાને ઘરની બહાર કાઢી મૂક્યા તો? તમારા બાપુજીની 500 વીઘા જમીન છે. એકાદ 2 વીઘામાં દીકરીનું ઘર તો બની જ જશે. અને એ પણ ઓછી પડે. હાલો લઈ લો, વેચવામાં કામ આવશે. તમારી સામે મને કોઈ વેર નથી, પણ તમારા સસરાને લક્ષ્મી ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢે તો એ ભગવાનનો ન્યાય હશે. આ વસિયતનામું લક્ષ્મીના નામે હતું અને અત્યાર સુધી આ લક્ષ્મીને મળી પણ ગયું હશે. વહુએ કોણી મારી અને તને ગલગલિયા થઈ ગયા. પણ બાપુ મારી તો વહુએ પૂછ્યું અને તે બસી નાખ્યું. બાપુ આવું નથી. તમે મારી વહુને તે બધું સાચે સાચું કહી દીધું. તને સગા બાપ પર ભરોસો નથી અને પારકી છોકરી ઉપર વિશ્વાસ છે. બાપુ મારી વાત તો સાંભળો. એ મારી વહુ છે. તો શું? લક્ષ્મી મારી સગી ભાણી હતી. અરે મને સગી ભાણી પર દયા નથી આવતી તો શું સુજાતા વહુના શોખ પૂરા કરવા તને પૈસા આપું? આજે એણે હાર માંગ્યો છે, કાલ ઉઠીને કહેશે કે મિલકત મારા નામે કરી આપો તો શું કરીશ તું? એના ખોળામાં જઈને બેસી જઈશ? એક વાત યાદ રાખજે બકુલ, પૈસાથી મોટો સગો કોઈ નથી. સગો બાપ પણ નહીં. બાપુ આ મિલકત તમારી નથી. જો લક્ષ્મીને ખબર પડશે ને તો બતાવી દીધો. બતાવી દીધો કેસ લક્ષ્મીનો. એ તો ગઈ ઉપર હીરાબા જોડે. શું તમે લક્ષ્મીને લક્ષ્મીને તો પહોંચાડી દીધી ઉપર. તારે જોવા જવું છે? એક વાત યાદ રાખજે, પૈસા વચ્ચે જે આવ્યું ને એ તો ગયું જ સમજજે. દુશ્મન છે છોકરી મારી એક નંબરની. આવી નોકરાણી મોકલાય અમારા ઘરે. તમે તો કહેતા હતા ને કે હું કોઈ કાવતરું કરું અને એના માથે ઢોળી દઉં. ઉપરથી એ છોકરીએ મારી પથારી ફેરવી નાખી છે. એ છોકરીએ ગાય છે, ગાય. એ છોકરી શું ગાય છે? હા, શું ગાય છે? શિંગડાઓ ભરાવીને ઉઠલાવી નાખે એમાંની છે. સેલો ટેપથી મારા હાથ પગ બાંધી દીધા. મારા મોઢે ટેપ ચોંટાડીને મારી બોલતી બંધ કરી નાખી. અને ઉપરથી પાછી ડોળા કાઢીને મને કહે છે કે હું તો આ જ ઘરમાં રહીશ. લાઈફમાં પહેલી વાર કોઈ છોકરીએ ધમકી આપી છે મને. કોણ?
લક્ષ્મી, આઈ જસ્ટ ડોન્ટ બિલીવ ઇટ. લો કોણ લક્ષ્મી? એનું નામ તો સ્વીટુ છે. અરે સ્વીટુ તો શ્રુતિ એને વાલથી બોલાવતી હતી, બાકી એ છોકરીનું નામ લક્ષ્મી છે. એક મિનિટ, એટલે એને ઘરમાં કોઈને એનું સાચું નામ કહ્યું જ નથી? ના, ઘરમાં એણે કોઈને કહ્યું નથી કે એનું સાચું નામ લક્ષ્મી છે. મને હતું છે, આ છોકરી બહુ ભેદી છે. એ પોતાના વિશે, પોતાના પરિવાર વિશે કે પોતાના પતિ વિશે કોઈને કંઈ સાચું નથી જણાવતી. પતિ? કયો પતિ? એણે તો કહ્યું છે કે કુંવારી છે, એના લગ્ન પણ નથી થયા. જુઠ્ઠું બોલે છે, સાવ જુઠ્ઠું. અરે બાજુના ગામડામાંથી આવે છે, ત્યાંનો પરિવાર રહે છે, એનો પતિ છે. એનો પતિ એને છોડીને જતો રહ્યો છે, જેના નામનું મંગળસૂત્ર એ આજે પણ ગળામાં લટકાવીને ફરે છે. એક મિનિટ. એટલે આ છોકરી સ્વીટુ ઉર્ફે લક્ષ્મી કેમ આટલું બધું જુઠ્ઠું બોલી રહી છે? અને શા માટે આટલી બધી વાતો છુપાવી રહી છે? નક્કી કોઈ મોટી ગેમ લાગે છે. બહુ જ મોટો હાથ મારશે આ છોકરી એક દિવસ. તો શું એ ઘરમાંથી જે દિવસે મોટો હાથ મારીને જશે એ દિવસની રાહ જોશો? અરે નોકરાણી છે, બે કોડીની, બે તમાચા મારીને મોઢામાંથી ઓકાવો બધું. અરે શું તમાચા મારે? ઘરમાં આવતાની સાથે જ બધાની વાલી થઈને બેઠી છે. હા, એ તો થયું જ હશે, કારણ કે જે દિવસે પહેલી વખત મારા ઘરે આવીને એ જ દિવસે કૈલાશ અને શ્રુતિની વાલી બની બેઠી હતી. ઓ નો રંજીત, પગમાં જ્યારે કાંટો વાગે ને ત્યારે એને સમયસર કાઢવો જોઈએ, નહીતર એનો ઘા વકરે ને તો આખો પગ લઈ જાય. જાણો, એ છોકરી વિશેના ભેદ જાણો. કઈ નહીં તો એ છોકરીના લગ્ન કોની સાથે થયા હતા, એ છોકરો કોણ છે, અને એ છોકરો એને છોડીને જતો કેમ રહ્યો એ જાણો. મૂળિયા સાથે કાઢો કાંટો, જો કાઢવો હોય તો. કેમ છે હવે તબિયત? તમે કહો. સારી છે. દવા લઉં છું ત્યારે ખબર પડે છે કે હું બીમાર છું, બાકી આમ સારું લાગે છે. શ્વાસની તકલીફ પણ નથી હવે. જો હું શકન અપશકનમાં માનતો નથી, પણ આ સ્વીટુને જોઉં છું ત્યારે મને એમ થાય છે કે એના પગલા ભારે શુકનિયાળ છે. હા પપ્પાજી, એકલા હાથે આખું ઘર સંભાળી લીધું છે. રસોઈ કામ કરે છે, ઘર કામ કરે છે, ઘરની સાફ સફાઈ તો એવી કરે છે કે આખું ઘર ચોખ્ખું ચણાક રાખે છે. કયા નામે તને બોલાવું હું? સ્વીટુ કે લક્ષ્મી? તારી કુંડળી કાઢીને આવ્યો છું છોકરી. બધું જ જાણી ગયો છું તારા વિશે હું. તારું નામ સ્વીટુ નહીં, લક્ષ્મી છે. કુંવારી નથી, લગ્ન થઈ ગયા છે. જુઠ્ઠું બોલીને રહે છે તું આ ઘરમાં.
જો હું હમણાં બહાર જઈને બધાને તારી અસલિયત કહી દઈશ તો તારી શું હાલત થશે ખબર છે તને? જે લોકો તને અત્યારે બેટા બેટા કહીને બોલાવે છે ને, એ જ લોકો તને ધક્કા મારીને બહાર કાઢશે. શું કામ આવી છે અહીંયા? બોલ, શું પ્લાન શું છે તારો? અને શા માટે તું તારું સાચું નામ છુપાવી રહી છે? બોલ. અને હા, શું કહેતી હતી તું મને? કે તું આ જ ઘરમાં રહીશ અને તારું કામ કરીશ, એમ? ચપટી વગાડતાની સાથે જ તું આ ઘરની બહાર થઈ જઈશ. તારો જે કોઈ પણ પ્લાન હોય, જે કોઈ પણ નાટક હોય ને, એ હું ત્યાં જ સુધી ચલાવીશ જ્યાં સુધી તું મારી આડે નહીં આવે. હજુ તો તારા વરનું નામ મને ખબર નથી પડી. જે દિવસે તારા વરની કુંડળી પણ મારા હાથમાં આવી ગઈ, એ દિવસે જો તમારા બંનેનો હું કેવો વરઘોડો કાઢું છું. એટલે ચૂપ રહેવા, સમજી ગઈ? બાકી આ તારા મંગળસૂત્રથી ઢસેડીને તને બધાની સામે બહાર લઈ જઈશ અને તારી પોલ ખોલી નાખીશ. યાદ રાખજે. સ્વીટુ ઉર્ફે લક્ષ્મી. કોઈ કહે નહીં કે આ છોકરી ઘરની નોકર છે. કેમ છે તમારી તબિયત હવે? સારી છે. સોરી, શું છે કે હમણાં સતત ઓફિસમાં બિઝી હોઉં છું તો તમને મળવાનું પણ રહી જાય છે. હા હા, બરાબર છે. શોધન નથી એટલે આ બિઝનેસની બધી જવાબદારી તમારે માથે જ છે ને. આવો આવો, બેસો. બોલો બોલો, શું વાતો ચાલી રહી છે? સ્વીટુની વાતો કરતા હતા. અચ્છા, શું? એ જ કે બહુ સારી છોકરી છે. હા, અને અજાણી પણ નહીં. એટલે મને એવું લાગે છે કે અજાણ્યા માણસો પર બહુ ભરોસો ન કરાય. શરૂઆતમાં સારા લાગે, પછી અસલ રંગ દેખાડે. ના ના, એટલે તમે જ કહો, એના વિશે તમને કેટલી ખબર છે? એનું સાચું નામ પણ તમે જાણો છો? સ્વીટુ છે કે પછી બીજું કંઈ? એ પરણેલી છે, કુંવારી છે? આપણને ખબર શું છે? આવે તો એને જ પૂછી લેજો એના વિશે. જુઓ એ શું કહે છે. નહીં દેવી માં, નહીં. ભલે હું કોઈને મારું નામ ના કહી શકતી હોઉં, ભલે હું કોઈને મારા પતિનું નામ ના કહી શકતી હોઉં, ભલે હું મારા સાસરિયામાં નોકર બનીને રહેતી હોઉં, ભલે હું મારા પોતાના ઘરને મારું પોતાનું ના કહી શકતી હોઉં, પણ અહીંના જે બધા લોકો છે એ મારા પોતાના છે ને. અને એ બધામાં સૌથી વધારે જરૂર મારા સાસુમાને છે. મારા નસીબમાં એટલું તો સુખ છે કે હું એમની સેવા કરી શકું અને એમના સુખ માટે હું કંઈ પણ કરીશ, કંઈ પણ. મારી ઓળખ છુપાવી છે મેં, મારું નામ છુપાવ્યું છે, તો હવે
મારું સૌભાગ્ય છુપાવવા પણ તૈયાર છું. છોકરી ભલે અજાણી છે પણ સંસ્કાર તો દેખાય છે ને આપણને. અને જે રીતે ઘરમાં બધાની સાથે હળી ભળી ગઈ છે એ જોતા લાગે નહીં કે આવી ગઈ છે, આવી ગઈ છે, આવી ગઈ છે. દાદાજી માટે ગરમા ગરમ ચા આવી ગઈ અરે છે વાહ. અને નાસ્તો પણ. વાહ, મને ખરેખર ચાની બહુ તલબ લાગી. દાદાજી, તમારે તળેલું નથી ખાવાનું, લડવા પડે છે મારે તમને. આ તો લડને. અને બેન, તમારી દવા હમણાં જ લેવાની છે. હા, લઉં છું. અને તમારા માટે કોફી. તમને કેવી રીતે ખબર કે મને કોફી? ખબર તો રાખવી પડે ને. કોફી ભાવે છે. ક્રિકેટ મેચ પર તમે એટલે કે મેચ જોવી પણ તમને ગમે છે. ઘરેણા પણ બહુ ગમે છે ને? સાચી વાત ને? આ ઘરેણા? આ વાતની તો મને ખબર જ નહીં, રંજીત કુમાર. દાદાજી, ગમે છે એટલે બહુ જ ગમે છે. પછી એ કોઈના પણ હોય. સાચી વાત ને રણજીતભાઈ? દેવ રંજીત કુમાર, આટલા ઓછા દિવસમાં આપણને બધાને કેવી સરસ રીતે ઓળખી ગઈ છે. અને બધાની દેખભાળ પણ કરે છે. કોઈ સારો છોકરો મળશે તો આ સ્વીટુના લગ્ન અમે જ લેવડાવીશું. હા, કેમ નહીં? શું કે છે સ્વીટુ? તને કેવો છોકરો ગમે? બોલને સ્વીટુ. હા, કેને? કેવો છોકરો ગમે તને? મને એવો છોકરો ગમે જે તમારી કોઈ મદદ કરી શકું? આઈ મીન તમારી કોઈ પણ ટાઈપની મદદ કરવી મને ગમશે. બહુ જ સારા હોય, સારા માણસ હોય, વિવેકી હોય, શાંત હોય, બીજાને સમજે, મારાથી રાજી રહે. બસ, બીજું શું જોઈએ? છોકરી, તું બહુ સુખી થવાની છે. જોજે ને, બહુ સારો છોકરો મળશે તને. હમણાં તું જે બધું બોલી ગઈ ને, એ સાંભળીને મને તો મારો શોધન યાદ આવ્યું.